વર્ષ પહેલા આવી હતી રોક ઓન, અને હવે આવી છે રોક ઓન 2. 8 વર્ષ પહેલા જે રોક ઓન આવી હતી ને, હા, એમાં જાન હતું શું? એ મૂવીનું મ્યુઝિક. યસ, સુપર ડુપર મ્યુઝિક હતું. અને ફર્સ્ટ ટાઈમ કોઈક એવી સ્ટોરી જોવા મળી હતી જેમાં કોઈ ઇન્ડિયન બેન્ડ મેમ્બર્સની પર્સનલ લાઈફ હોય અને એ લોકોના સક્સેસ અને ડ્રોબેક્સની વાત હોય. સો रॉक ऑन टाइटल ट्रैक, सिंबाद द सेलर, ये तुम्हारी मेरी बातें, सोचा ना था, 4 सुपर डुपर हिट सॉन्ग, આખું આલ્બમ સુપર ડુપર હિટ. સ્ટોરી વોઝ ગુડ. સો મ્યુઝિક એ ફિલ્મની જાન હતી અને રોક ઓન 2 માં મ્યુઝિક બે જાન છે. મ્યુઝિકલ ફિલ્મમાં તમે લેસ ગુડ મ્યુઝિક કેવી રીતે મૂકી શકો? હાર્ડલી એક સોંગ એવું છે જે તમે તમારા મગજમાં ભરીને બહાર લઈને ગણગણતા બહાર આવો, જે શ્રદ્ધા કપૂરે ગાયેલું છે. સો આ રોક ઓનમાં શું છે? ફરહાન અખ્તર મુંબઈ છોડી ચૂક્યો છે. અર્જુન રામપાલ હવે બિઝનેસમેન બની ચૂક્યો છે કારણ કે એને પૈસા કમાવા હતા. પૂરબ કોહલી એ એના પાર્ટનર્સ અને ફ્રેન્ડ્સ વગર લોસ્ટ છે. અને આ મૂવીમાં સ્ક્રિપ્ટ રાઇટર પણ લોસ્ટ છે. સ્ટોરી ઇઝ ગુડ, સ્ટોરી ઇઝ વેરી ડિસન્ટ, પણ સ્ક્રિપ્ટમાં એટલા બધા ડખા છે જેના કારણે કેરેક્ટર્સ અને સિચ્યુએશનમાં તમે આમ કનેક્ટ ના કરી શકો, તમારી અંદર ફીલ ના આવે. અર્જુન રામપાલ લુક્સ હેન્ડસમ. ફરહાન અખ્તર ઇઝ સ્પોટ ઓન, ધો એના કેરેક્ટરમાં બહુ જ બધા અપ્સ એન્ડ ડાઉન્સ છે. શ્રદ્ધા કપૂર જે નવી એડ થઈ છે, શી ઇઝ ગુડ, પણ એનું કેરેક્ટર કે વેરાયટી એડ નથી કરી રહ્યું. પ્લસ આ મૂવીના ડિરેક્ટર પણ બદલાઈ ચૂક્યા છે. ફર્સ્ટ રોક ઓન વોઝ ડિરેક્ટેડ બાય અભિષેક કપૂર. સો આઈલ સે દેટ ધીસ રોક ઓન ઇઝ અ વેરી રોકી રાઇડ. ઉબડ ખાબડ રસ્તા જેવી રાઇડ છે. જેવી રીતે અત્યારે લોકોની જિંદગી છે, લોકો અત્યારે ગઈ રહ્યા છે. તેરે મેરે નોટ્સ हाथ से छूटे क्यों है, तेरे मेरे नोट्स हमसे रूठे क्यों है. જેટલી લાઈન બેંક્સમાં છે એટલી લાઈન સિનેમા હોલ્સમાં રોક ઓન 2 ની ટિકિટ ખરીદવા માટે નથી. હું હર્ષિલ 5 માંથી 1-2 સ્ટાર આપું છું. रंग रंग में दौड़े